ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી એટલે કે કિમલોપના સાથીદાર મિત્રો અને ગુજરાતના રહેવાસીઓ મિત્રો, કેટલું કહેવું ને કેટલું ન કહેવું એનું કોઈ હવે માપદંડ રહ્યો નથી. જેટલું કહીએ એટલું ઓછું છે અને ઘણી વસ્તુ જાણીએ છીએ અને નવા સ્વરૂપે કહેવું પડે છે. તો આજે એક મેં સૂત્ર આપ્યું છે. સૂત્ર કદાચ કોઈ આપ્યું છે ખ્યાલ નથી મને ભૂતકાળમાં, પણ ભયમુક્ત ભ્રષ્ટાચાર એ ભાજપનું સૂત્ર બની ગયું છે. ભ્રષ્ટાચાર કરો, અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે, રાજકીય નેતાઓ ભ્રષ્ટાચાર કરે, ભાજપના કાર્યકરો ભ્રષ્ટાચાર કરે. ભયમુક્ત થઈને ભ્રષ્ટાચાર કરો, કોઈ ભય ન રાખો, ગમે તેટલો ભ્રષ્ટાચાર કરો, ભલે છાપામાં આવે, પણ છેવટે એવી અમે કમિટી નિમીશું તો કમિટીમાં ફીંડલું વળી જશે. એનો કોઈ સ્પષ્ટ રિપોર્ટ નહીં હોય અને કોઈને સજા પણ નહીં થાય. બીજી ભાષામાં કહીએ તો ભાજપ એટલે નોટો છાપવાનું મશીન. ચૂંટણી ફંડથી માંડીને ચૂંટણી ફંડમાં ભ્રષ્ટાચાર જ છે, કારણ કે જેટલા લોકોએ ચૂંટણી ફંડ આપ્યા છે એને તમામ પ્રકારના ધંધાઓ કરવાની છૂટ આપી છે એવું મીડિયાના અહેવાલો વારંવાર કહે છે. આગળ વધતા પહેલાં એક સ્પષ્ટતા કરી લો કે અત્યારે જે કંઈ વાત કરું છું એ મીડિયાના અહેવાલોને આધારે જ કરું છું. આ માહિતી પણ મીડિયાના અહેવાલોને આધારે છે, જેના કટિંગ મેં કાપી રાખ્યા છે, અથવા તો જે કોઈ યુટ્યુબના ધુરંધર પત્રકારો હશે તો એના વિડીયો પણ સાચવી રાખ્યા છે. એટલે 2-3 મુદ્દાઓ આપણે લઈએ. ગુજરાતમાં તો ભયમુક્ત ભ્રષ્ટાચાર છે જ. ઇવન વ્યાજના ધીરધાર ધંધાવાળા પણ ભયમુક્ત થઈ અને પઠાણી વ્યાજ ઉઘરાવે છે. પઠાણી કરતાંય ખરાબ રીતે શરમાવે એવું વ્યાજ ઉઘરાવે છે. માણસને ઝેર પીવા સુધીની ફરજ પડે એવું વ્યાજ ઉઘરાવે છે. આવું બ્રિટિશ શાસનમાં નહોતું. આટલું બધું કોંગ્રેસનો ચાહક નથી, ટેકેદાર પણ નથી, પણ આટલું આઝાદી પછીથી કોંગ્રેસમાં શરૂઆતમાં અથવા તો ત્યાર પછીથી નહોતું. પણ ભાજપનું શાસન આવ્યા પછી કે જે હિન્દુ રાજ્ય છે, રામ રાજ્ય છે, તો આ બધાને મુક્તિ આપી દીધી. આ રામ રાજ્ય છે, તમારે જેટલો ભ્રષ્ટાચાર કરવો એટલો કરો, પણ અમને ધ્યાનમાં રાખજો, અમને ભૂલતા નહીં અને ભૂલતા પણ નથી. હમણાં તાજેતરમાં હવે મધ્યપ્રદેશ એવો એક દેશ રાજ્ય છે, ભારતનું મધ્યપ્રદેશ રાજ્ય એવું છે કે જે ભાજપ અને સંઘ એનું ગઢ ગણાય છે. અને એ રાજ્ય શરૂઆત કરે એટલે આખા ભારતમાં પ્રસરે. એનો આદર્શ મોદી સાહેબે ગુજરાતનો આદર્શ આપ્યો હતો. પણ અહીંયા ન્યૂઝપેપરવાળા બહુ સ્પષ્ટ કહે છે કે મધ્યપ્રદેશ એ RSS અને ભાજપનો એક ટેસ્ટ રાજ્ય ગણાય છે. તાજેતરમાં અધધ થઈ જશે એટલો ભ્રષ્ટાચાર ત્યાં થયો છે. આંગણવાડી તો તમે જાણો છો કે આંગણવાડીમાં જે બાળકો ભણતા હોય એ આર્થિક ગરીબ લોકો હોય, એના બાળકો આવે, પછાત વર્ગના બાળકો આવે, અને મોટા ભાગના આ વર્ગના બાળકો સરકારી સ્કૂલમાં મોકલે છે. કારણ કે એક વસ્તુ એની પાસે ફી ભરવાના પૈસા નથી, બીજી વસ્તુ કે ઘરમાં પૌષ્ટિક આહાર મળતો નથી, તો એ સરકારી રસોડે એને પૌષ્ટિક આહાર મળે છે એવી અપેક્ષા પણ હોય છે. અને સ્વાભાવિક છે કે દરેક મા બાપ એવું ઈચ્છે કે પોતાના બાળકોને સારો ખોરાક મળવો જોઈએ, અને પોતા પાસે સગવડ ન હોય તો આ રીતે જો ખોરાક મળતો હોય તો પસંદ કરે. એની જગ્યાએ આપણે હોઈએ તો પણ આપણે પણ આ પસંદ કરીએ. તો ત્યાં ભાજપવાળાને રજવાડાઓ યાદ આવી ગયા. રજવાડાના બાળકો ચાંદીની ચમચીથી અને સોનાની થાળીમાં જમતા હતા.
તો મધ્યપ્રદેશના આંગણવાડીના અધિકારીઓને વિચાર આવ્યો કે ભાઈ તો આપણું મધ્યપ્રદેશ શા માટે પાછો રહે, તો ગરીબના બાળકો શા માટે ઊંચામાં ઊંચી ચમચીઓ અને ઊંચામાં ઊંચા વાસણ, ઊંચામાં ઊંચા વાટકાઓમાં ન જમે. આવો વિચાર આવ્યો અને વિચાર અમલમાં પણ મૂક્યો. એ ટેન્ડર મગાવ્યા અને ટેન્ડરમાંથી એણે ખરીદી કરી. મિત્રો સાંભળજો બરાબર, ખરીદી કેટલી થઈ છે. તો કે એક ચમચીની કિંમત 810 રૂપિયા, આની ખરીદ ભાવ કહું છું. અને એનું ઇનવોઇસ, એનું બિલ આ મીડિયા, આશીષભાઈ કરીને એક મીડિયાના પત્રકાર છે, બહુ સારા પત્રકાર છે, ઘણીવાર એના વિડીયો સાંભળું છું. રવીશકુમારની માફક પણ એનું એક માન જળવાય છે. એક ચમચીની કિંમત 810 રૂપિયા લેખે ખરીદી કરી. કેટલી ચમચીઓ ખરીદી કરી? કે 46,500 ચમચીઓ ખરીદી કરી. એક બાળકો એ ચાંદીની ચમચી પણ 810 રૂપિયામાં આવતી હશે જ લગભગ. તો 10 કે 20 રૂપિયાની ચમચીની કિંમત 810 રૂપિયા થઈ ગઈ. સ્ટીલની ચમચી, સારામાં સારી ચમચી લેવા જાવ 40 રૂપિયા આવે. 40 રૂપિયાથી અધ્ધતા થઈ જશે. આપણે ઘરમાં આપણે ચમચીઓ વાપરીએ છીએ તો આપણને ખ્યાલ છે. એવી ચમચીઓ 46,500 ચમચીઓ 810 રૂપિયાના ભાવે ખરીદી. ચાંદીની હોય કે ન હોય, પણ હલકી ચમચીમાં ગરીબ બાળકનો વિદ્યાર્થી, ગરીબ વર્ગનો વિદ્યાર્થી જમવો ન જોઈએ. વાટકા અને થાળી ₹1348 રૂપિયાના થાળી અને 2 વાટકા, એવો ભાવ આવ્યો. ચૂકવ્યા પૈસા 1348 રૂપિયા થાળીનો ભાવ. અને ત્યાર પછી વાટકા અને જગનો ભાવ 1348 રૂપિયા થયો. થાળીની કિંમત 810 રૂપિયા થઈ. જે આપણે 150 કે 200 રૂપિયામાં થાળી ખરીદીએ તો સારી થાળી આવે 810 રૂપિયા. કદાચ એમાં ચાંદીનું મિશ્રણ પણ હોઈ શકે. આવું પણ ગણી શકાય આપણે, કારણ કે 810 રૂપિયાની થાળી એટલે ઘણું કહેવાય. અને જગ, પાણી પીવાના જગ 8,200 જગ ખરીદ્યા અને એની કિંમત 1247 રૂપિયા થઈ. 1247. આવા 1500 આંગણવાડીઓ માટે આ ખરીદી કરી. અને એ ખરીદીમાં જેને ટેન્ડર આપ્યું છે એમાંય માતાજીનું નામ વટાવ્યું છે. માતાજી કોર્પોરેશનને ઓર્ડર આપ્યો. ભાજપ માટે તો રામ, માતાજી, આ બધી સોનાની ખાણો છે. સોનાની ખાણો છે, જેટલી ખોદે એટલું સોનું એને મળે. તો માતાજી કોર્પોરેશનને એણે ઓર્ડર આપ્યો. હવે આટલા બધા ભ્રષ્ટાચાર થાય તો તમને એક પ્રશ્ન પૂછું મિત્રો, તમે નક્કી કરો, એને દેશદ્રોહી ગણાય કે નહીં? જે લોકોના ઉઘરાવેલા ટેક્સના પૈસા વેડફી નાખે, ભ્રષ્ટાચારમાં નાખે, તો એને દેશદ્રોહી ગણાય કે નહીં? તમે નક્કી કરો. અને દેશદ્રોહી ગણાય તો એને ઓફિસમાંથી સીધો જેલમાં શા માટે મોકલવો ન જોઈએ? અને કદાચ ગુજરાતમાં જો આપણું શાસન આવે તો ચોક્કસપણે કહી શકીએ કે એવો ભ્રષ્ટ અધિકારી ઘર સુધી ન પહોંચે, સીધો જેલમાં જ હોય. અને 15-20 દિવસમાં એના કેસનો નિકાલ પણ થાય અને એની મિલકતો પણ જપ્ત થાય. પણ આ તો ભાજપનું શાસન છે. ભાજપમાં જોડાય અને ભાજપ વતી કામ કરે એટલે પવિત્ર રામ ભગવાન જેવો પવિત્ર થઈ જાય, રામ રાજ્ય જેવો પવિત્ર થઈ જાય. આ વસ્તુ થઈ. અને બીજું એક આ ટેન્ડરથી જે કાંઈ ખરીદી છે, આવી ઘણી બધી વસ્તુઓ ખરીદી છે. એટલે સંઘ અને આરએસએસ અને ભાજપ માટે મધ્યપ્રદેશ પ્રયોગશાળા છે. અને આ પ્રયોગમાં સફળ થયા
એટલે તરત જ એક છત્તીસગઢનો એનો સીધો અસર થઈ. છત્તીસગઢમાં આરોગ્ય વિભાગના અધિકારીએ નાની મોટી નહીં પણ ₹750 કરોડની ગોલમાલ કરી, જેમાં ઓપરેશનના સાધનો હતા અને રસાયણો હતા. ત્યાં કેસ પણ થયો છે, FRI પણ નોંધાય છે, ફીંડું પડી જશે. આપણા ગુજરાતમાં તો ખૂબ બન્યું હતું. અને કોરોના વખતે છાપામાં આવતું, વારંવાર આવતું કે આરોગ્ય સચિવ કોઈ બેન હતી, એવું મારો ખ્યાલ છે, એને કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા હતા. પણ એ મોદી સાહેબની માનીતી બેન હતી. બહુ અહીંયા ઓહાપો થયો એટલે પોંડિચેરીના બીજું એક એનો કેમ્પસ છે, એના મેઇન હેડ તરીકે મોકલીને એ બેન પાછા ગુજરાતમાં આવી ગયા છે, માનભેર આવી ગયા છે. શું કામ? તો કે ગોધરા કાંડ વખતે એ એક જગ્યાએ કલેક્ટર હતા. મિત્રો, એક માત્ર 10 મિનિટનો જ તમને વિડીયો આપું છું. આવતીકાલે જે બીજો વિડીયો આપીશું એક બેંકનો આપવો છે, પણ આવતીકાલના વિડીયોમાં જે પ્રયાગરાજમાં ભાગદોડ થઈ, ઓફિશિયલ આંકડા પ્રમાણે 40 લોકો મરી ગયા, અનેક ઘવાયા, હજી મૃત્યુની સંખ્યા વધે પણ ખરી. એની તલસ્પર્શી માહિતી આવતીકાલે આપીશું. આ છે ભાજપનું રામરાજ. મિત્રો, તો ભયમુક્ત ભ્રષ્ટાચાર ઉપર શું આપણે કંટ્રોલ ન મૂકવો જોઈએ? સદંતર બંધ ન કરવું જોઈએ? એવું તમે સ્વીકારો છો? જો સ્વીકારતા હો, અમારી સાથે સહમત હો, તો અમારી સાથે જોડાઓ. હવે પછીની ચૂંટણીઓ જીતવા માટે લડવી છે, શાસનમાં પરિવર્તન માટે લડવું છે. અને જીતવા માટે લડવાની ખુમારીથી તમે અમારી સાથે જોડાઓ. અને ગુજરાતને જે અત્યારે ભાજપે સૂત્ર આપ્યું છે, ભયમુક્ત ભ્રષ્ટાચાર નહીં, પણ ભ્રષ્ટાચાર કરવાનો વિચાર પણ ન કરી શકે એવું શાસન આપણે આપીશું. એક આનંદની વાત છે કે અમારી સાથે ઘણા ઉચ્ચ કક્ષાના બુદ્ધિજીવીઓ પણ છે, એક થિંક બેંક પણ છે, રિટાયર્ડ ગવર્મેન્ટ અધિકારીઓ પણ છે, કે જેઓ અત્યાર સુધી મોટાભાગનું જીવન પ્રામાણિકતાને જીવી રહ્યા હતા, નોકરી કરી રહ્યા હતા. એમની પાસે આયોજન પણ છે. આ બધાનો સપોર્ટ આપણને મળશે. અને છેલ્લે હું વારંવાર કહું છું કે આ રાષ્ટ્ર ધર્મ યુદ્ધ છે, અને રાષ્ટ્ર ધર્મ યુદ્ધના સારથી શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ છે, અને જ્યાં જ્યાં કૃષ્ણ હોય ત્યાં ક્યારેય હાર મળતી નથી, વિજય જ થાય છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.